તો એનસીઈઆરટી નો ચેપ્ટર 10 નો લાસ્ટ ટોપિક આપણો સદિશોનો અદિશ ત્રિગુણન અથવા તો જેને આપણે કહીશું પેટી ગુણન. ત્રિગુણન એટલે શું કે ભાઈ અહીંયા ત્રણ સદિશ જો આપણને આપેલા હોય તો જો મારી પાસે ત્રણ સદિશો હોય, સદિશ A, સદિશ B અને સદિશ C માટે અદિશ ત્રિગુણન. તો આનું ત્રિગુણન છે આપણે કેવી રીતે દર્શાવી શકીએ? તો કે ત્રિગુણન છે તેને તમે બોક્સમાં સદિશ A, સદિશ B, સદિશ C બરાબર સદિશ A ડોટ સદિશ B ક્રોસ C. તો પ્રથમ જે સદિશ હોય એનો ડોટ ગુણાકાર બાકીના બંને સદિશના ક્રોસ ગુણાકાર સાથે. ઓકે, તો ક્રમ છે ખાસ અહીંયા અગત્યનું રહેશે. પહેલા અહીંયા શું આવશે? ડોટ ગુણાકાર ને પછી ક્રોસ આવશે. તો આ વાત થઈ ગઈ ત્રિગુણનની, જેને આપણે પેટી ગુણન પણ કહીશું. અહીંયા આપણે વાંચી શકીએ કે આજે મેં કર્યું છે A, B, C ને બોક્સમાં મૂકી દીધું છે. ઓકે, તો પેટી ગુણન પણ આપણે એને કહી શકશું. હવે જો સદિશ ત્રણેય સદિશ હોય આપણી પાસે, સદિશ A છે એ A1, A2, A3 હોય, સદિશ B B1, B2 અને B3 હોય, સદિશ C C1, C2 અને C3 હોય. તો આ બોક્સ ગુણાકારને તમે આ રીતે પણ દર્શાવી શકો છો નિશ્ચાયક સ્વરૂપે. તો અહીંયા પ્રથમ હારમાં સદિશ A1 છે અહીંયા પહેલા, એટલે સદિશ A1 ના સદિશ A ના અદિશ ઘટકો મૂકી દેવાના. પછી સદિશ B આવે છે એટલે B ના મૂકી દેવાના, B1, B2, B3 અને પછી સદિશ C ના એટલે C1, C2, C3. તો આ રીતે એને તમે સાદુરૂપ આપો એટલે તમને શું મળશે? અદિશ મૂલ્ય મળશે. એટલા માટે જ આપણે એવું કીધું છે ને કે ભાઈ અદિશ ત્રિગુણન. ઓકે, ત્રિગુણન અંદર ખરું પણ કેવું? અદિશ ત્રિગુણન. ઓકે, તો આ રીતે આપણે આ ત્રિગુણન છે મેળવી શકીએ છીએ. માત્ર નિશ્ચયકમાં મૂકી દો ક્રમ અનુસાર જે પહેલા સદિશ આવતો હોય. ઓકે, હવે આપણે કેટલાક ગુણધર્મ જોઈએ એના અદિશ ત્રિગુણનના અથવા તો પેટી ગુણનના. ચલો પહેલું તો કે ભાઈ આ જે ગુણાકાર છે એ શું છે? અદિશ રાશિ દર્શાવે છે, અદિશ મૂલ્ય છે. કારણ કે ગુણાકાર નામ જ આપણે એવું આપી દીધું ને કે અદિશ ગુણન. તો આ રાશિ છે એ ભૌતિક રાશિ છે, શું મળવાની આપણને? અદિશ મળવાની છે. હવે અહીંયા આગળ આ પેટી ગુણનની મદદથી તમે સમાંતર ફલક હોય, ઓકે, સમાંતર ફલકનું ઘનફળ મેળવી શકો. રાઈટ, તો આ રીતે જો આપણે એમ દર્શાવી દીધું હોય આપણી યામ ભૂમિતિમાં, એક બાજુ છે ને દર્શાવતો સદિશ B છે, પછી એક છે ને સદિશ A છે અને એક છે એ સદિશ C. સમાંતર ફલક છે ત્રિપરિમાણીય ભૂમિતિ થઈ જશે. પેલું બોક્સ કેમ હોય? બોક્સને તમે થોડું ત્રાંસુ કરી દો અથવા તો બોક્સ જ લઈ લો. ઓકે, તો એ પ્રમાણેની આકૃતિ જોવા મળે. તો સમાંતર ફલક આપણે એને કહેશું. તો એની જે ત્રણ બાજુઓ હશે, ઓકે, જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણે કહેતા હોઈએ છીએ. તો એ જ રીતે અહીંયા આગળ ત્રણેય બાજુઓને દર્શાવતા સદિશો જો આપણી પાસે હોય, જેમ કે સદિશ A છે અહીંયા, સદિશ B છે આ અને આ સદિશ C. તો આ ત્રણ સદિશ જો આપણી પાસે હોય તો આ સમાંતર ફલકનું આપણે ઘનફળ મેળવી શકીએ. તો એ ઘનફળ મેળવવા માટે તમારે શું કરવાનું છે? માત્ર અહીંયા આગળ સદિશ A ડોટ B ક્રોસ C એટલે બોક્સ પ્રોડક્ટ છે. તો બોક્સ પ્રોડક્ટને તમારે શું કરી દેવાનું છે? અથવા તો એવું કહી શકીએ ભાઈ પેટી ગુણન. પેટી ગુણનને તમારે માનાંકમાં મૂકી દેવાનું. કારણ કે પેટી ગુણન છે અદિશ રાશિ છે એટલે ધન પણ આવી શકે, ઋણ પણ આવી શકે છે મૂલ્ય. નિશ્ચયક જ આપણે સોલ્વ કરવાનો રહેશે. તો અહીંયા આગળ એટલા માટે આપણે એને માનાંકમાં રાખી દીધું છે. તો અહીંયા હું આમ પણ લખી શકું માનાંકમાં સદિશ A, સદિશ B અને સદિશ C નો પેટી ગુણન. ભાઈ કોમાથી પણ તમે સેપરેટ કરી શકો અહીંયા. કોમા નહીં કરો તો બી ચાલશે અને કોમા કરશો તો બી ચાલશે. પરંતુ ખાસ ધ્યાન રાખવું ઘનફળ છે કેવું છે? ધન રાશિ છે. ઓકે, પોઝિટિવ મૂલ્ય જ આવવું જોઈએ એટલા માટે આપણે એને માનાંકમાં મૂકી દઈશું. બાકી કશું છે નવું છે નહીં આમાં. ચલો ત્રીજો ગુણધર્મ છે ભાઈ ત્રણ સદિશ તમને આપી દીધા હોય તેનો બોક્સ પ્રોડક્ટ છે આપણે નિશ્ચયક સ્વરૂપે દર્શાવી શકીએ છીએ એનો છે. ચલો ચોથો ગુણધર્મ સદિશ ABC 3 માટે અહીંયા આગળ જો બે વખત તમે હારની અદલા બદલી કરી દેતા હો તો એ રીતે અહીંયા આગળ ફેરફાર કરી શકીએ અને ત્રણેયના મૂલ્યો છે સમાન જ મળશે.
જેમ કે A B C છે તો હવે B ને હું આગળ લઈ લઉં છું એને પછી જવા દો અને પાછો C અને A વચ્ચે પણ ચેન્જ કરી દઉં C ને આગળ લઈ લઉં ને A ને અહીંયા આવવા દઉં તો હવે શું થઈ ગયું B C A થઈ જશે B C A ઓકે એ રીતે B ને અને C ને ચેન્જ કરી દઉં પછી અહીંયા B અને A ને ચેન્જ કરી દઉં તો શું થઈ જશે C A B થઈ જશે તો નિશ્ચયકમાં આપણે ભણી ગયા છે કે જો બે વખત તમે કોઈ બી રો ની અદલા બદલી કરો બે વખત કરતા હો ઓકે તો એક વખત ઋણ થશે અને પછી પાછું બીજી વખત કરશો એટલે પાછું ઋણ થઈને પ્લસ થઈ જશે ઓકે તો અહીંયા આગળ બંનેના મૂલ્ય કેવા મળશે સરખા જ મળશે એટલે A B C ક્રમ હોય કે B C A ક્રમ હોય કે પછી C A B ક્રમ હોય ઓકે B C A કે પછી C A B તો ત્રણેયમાં મૂલ્ય તો કેવા મળશે સમાન જ મળશે હા કોઈ બી એકની જો તમે અદલા બદલી કરતા હો તો ઋણ મળશે ઓકે જેમ કે અહીંયા આગળ એક ગુણધર્મ છે આપણી પાસે ગુણધર્મ નંબર 6 ABC છે અને જો તમે ACB કરો કોની કોની અદલા બદલી કરી તમે B અને C ની જ અદલા બદલી કરી છે તો અહીંયા નિશાની કેવી મૂકવી પડશે મારે માઇનસ ઓકે તો આ રીતે તમે કોઈ બી ક્રમમાં જો ચેન્જ કરતા હો તો આ સાચું બનશે પણ માત્ર જો કોઈ બી બે ની અદલા બદલી કરી હોય તો અહીંયા તમારે ઋણ નિશાની મૂકવી પડશે પછી ગુણધર્મ નંબર 5 છે હવે બોક્સ પ્રોડક્ટ છે એ કોનો ડોટ ગુણાકાર છે તો કે સદિશ A અને B ક્રોસ C નો તો અદિશ ગુણાકાર માટે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ક્રમના નિયમનું પાલન થાય છે તો અહીંયા સદિશ B ક્રોસ C નો ડોટ સદિશ A સાથે પણ તમે કરી શકો અથવા તો સદિશ A ક્રોસ B નો ક્રોસ પ્રોડક્ટ અને એનો ડોટ ગુણાકાર તમે C સાથે કરી શકો ઓકે કારણ કે એ અહીંયા સીધો જ કયો ગુણધર્મનો ઉપયોગ કર્યો છે આ કારણ કે આના ઇક્વલ્સ ટુ આપણે C A B લખી શકીએ તો C A B નો મતલબ શું થશે તો કે અહીંયા C A B નો મતલબ આપણે આવો કરી શકીએ કે સદિશ C ડોટ સદિશ A ક્રોસ B ઓકે અને ડોટ ગુણાકાર છે એમાં ક્રમના નિયમનું પાલન થાય છે એટલે સદિશ A ક્રોસ B ડોટ C પણ લખી શકું જે આ પરિણામ છે આવી જશે ઓકે અથવા આ પરિણામ છે પણ લખી શકો તમે રાઈટ ચલો પછી ગુણધર્મ નંબર 7 જો સદિશ A અને સદિશ B નો એટલે જો ત્યાં બે સમાન સદિશો આવ્યા બે સમાન સદિશો આવ્યા એનો મતલબ કે આપણા નિશ્ચયકમાં કોઈ પણ બે હાર સરખી થઈ જશે અહીંયા પહેલી અને બીજી હાર સરખી થઈ જશે રાઈટ તો પેટી ગુણનમાં જો કોઈ બી બે સદિશ અહીંયા સરખા આપી દીધા હોય તો એ હંમેશા શું થશે શૂન્ય બની જશે એનું મૂલ્ય ઓકે કારણ ઓબ્વિયસ છે કારણ કે નિશ્ચયકમાં કોઈ પણ બે હાર કેવી થઈ જશે સમાન બનશે બે હાર સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શું થાય છે 0 મળે છે ચલો નેક્સ્ટ ટોપિક છે આપણો ત્રિકોણની સદિશ ત્રણ સદિશની સમતલ્યતા ત્રણ સદિશની સમતલ્યતા એટલે શું કે શું આપણને જે ત્રણ સદિશો આપ્યા છે એક જ સમતલમાં છે કે નહીં જો અહીંયા હું સદિશ એક સમતલ દર્શાવું ઓકે આ કોઈ એક સમતલ છે x તો અહીંયા જો આપણે ત્રણ સદિશ આવેલા હોય સદિશ A કોઈ એક સદિશ B અને કોઈ એક સદિશ C છે આ રીતે તો આ ત્રણેય સદિશ છે એક જ સમતલમાં છે એવું કહી શકીએ તો એની શરત શું છે તો જો આ ત્રણેય સદિશ એક જ સમતલમાં હોય તો સદિશ A સદિશ B અને સદિશ C સમતલ્ય હોય તો અને તો જ સદિશ A સદિશ B અને સદિશ C નો બોક્સ ગુણાકાર પેટી ગુણન હંમેશા શું થશે 0 થશે ઓકે આ બેઝિક એની મેઇન શરત કે તમારે બોક્સ પેટી ગુણન કરી દેવાનું અને એ શૂન્ય જો સાબિત થઈ જાય તો હંમેશા ત્રણેય સદિશો છે કેવા થશે સમતલ્ય બનશે એક જ સમતલમાં આવેલા હશે તો તમને એવો પ્રશ્ન થાય કે સર એવું ક્યારે શક્ય બની શકે એવું ક્યારે પોસિબલ છે કે એક જ સમતલમાં ન હોય તો જો આપણે ત્રિપરિમાણીય ભૂમિતિનો અભ્યાસ કરીએ છીએ તેવું શક્ય બની શકે તમારા બુકના જ કોઈ પણ બે પેજ લઈ લો ઓકે જો એને હું એમ દર્શાવી દઉં આ રીતે દોરીને દર્શાવું તો જો આ રીતે આપણા બુકના બે પેજ હોય તો એક સમતલ કહી દઈએ એકને સમતલ x છે ને આ છે સમતલ y છે તો ધારો કે સમતલ x માં સદિશ A અને સદિશ B છે આ રીતે આવેલા છે અને સમતલ C છે એમાં સમતલ y છે એમાં સદિશ C આવેલો છે તો અહીંયા સદિશ A અને B છે સમતલ્ય કહી શકો પણ સદિશ C છે એને સમતલ્ય કહી શકાય નહીં ઓકે એ અલગ સમતલમાં છે તો આ પરિસ્થિતિમાં જો તમે બોક્સ ગુણાકાર કરશો ઓકે પેટી ગુણન કરશો આ ત્રણેય સદિશનું તો અહીંયા આગળ આ પરિસ્થિતિમાં ત્રણેયનો બોક્સ પ્રોડક્ટ છે 0 નહીં આવે ઓકે તો અહીંયા શું થશે does not equals to 0 આ 0 થશે નહીં તો આ અસમતલ્ય સદિશો કહી શકો તમે રાઈટ
તો અહીંયા જે મેં પરિસ્થિતિ દોરી છે એ કેવી છે? અસમતલ્ય. ત્રણેય સદીશો કેવા થશે? અસમતલ્ય સદીશ. તો હવે પછીની એક્સરસાઇઝ છે એની માટેની આ બેઝિક થિયરી માત્ર બે, પેટી ગુણન અને સમતલ્યતા તેમજ પેટી ગુણન આધારિત તેના ગુણધર્મો. તો હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. ચલો પહેલો પ્રશ્ન છે, સદીશ A, B અને C આપી દીધા છે. તો પેટી ગુણન કરવાનું છે. માત્ર નિશ્ચયકમાં ગોઠવણી કરી દો, સોલ્વ કરી દો. ઓકે, એ ઘણો ઇઝી થઈ જશે. હવે પ્રશ્ન નંબર 2 કરાવો એટલે પ્રશ્ન નંબર 2 ની અંદર 1 પણ આવી જશે. આપણે અહીંયા સાબિત કરવાનું છે કે આ ત્રણેય સદીશો છે એ સમતલ્ય છે. તો સમતલ્ય સાબિત કરવા માટે શું કરવાનું? ભાઈ આનું પેટી ગુણન છે દર્શાવી દેવાનું 0. તો એ કરાવી દો એટલે ક્વેશ્ચન નંબર 1 પણ તમે કરી શકો. ચલો સદીશ A, B, C છે સમતલ્ય છે. તો અહીંયા લખીશ કે ભાઈ સદીશ A, B અને C એ સમતલ્ય છે. તેથી સદીશ A, સદીશ B અને સદીશ C નું પેટી ગુણન શું થશે? 0 થશે. તેથી ચલો આપણે આ પેટી ગુણનને નિશ્ચયક સ્વરૂપે દર્શાવી દઈએ. તો સદીશ A ના ઘટકો શું છે? 1, -2, 3. સદીશ B છે -2, 3, -4. પછી 1, -3, 5 equals to 0. તેથી હવે આપણે અહીંયા ઓકે અહીંયા આપણે સાબિત કરવાનું છે કે સમતલ્ય છે કે નહીં. ઓકે તો આપણે અહીંયા સમતલ્ય સાબિત કરવા માટે સદીશ A, સદીશ B અને સદીશ C નો પેટી ગુણન મેળવી લઈએ. પેટી ગુણનથી શું મળે છે એના પરથી આપણે નક્કી કરી દઈશું. ચલો સદીશ A ના ઘટકો છે 1, -2, 3, -2, 3, -4, 1, -3, 5. હવે અહીંથી આપણે નિશ્ચયકને સોલ્વ કરીએ તો પ્રથમ હારથી વિસ્તરણ કરી દઉં તો 5 તેરી 15 માઇનસ 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 પ્લસ થઈ જશે એટલે પાછા અહીંયા માઇનસ તો રહેશે જ તે. 4 તેરી 12 પછી માઇનસ માઇનસ પ્લસ 2 થઈ જશે અહીંયા -2 ગુણ્યા 5 -10 -4 ગુણ્યા 1 માઇનસ માઇનસ પ્લસ 4 થઈ જશે અહીંયા +3. ચલો અહીંયા 2 તેરી 6 -3 એકા 3. ઓકે સાદુરૂપ આપતા જઈએ તો અહીંયા 3 અહીંયા થશે -6 ગુણ્યા 2 -12. અહીંયા થશે 3 3 તેરી 9. ઓકે તો 9 ને 3 12 12 -12 એટલે કેટલા થઈ જશે 0. તેથી સદીશ A, B અને C નું પેટી ગુણન 0 મળી જાય છે. તેથી સદીશ A, સદીશ B અને સદીશ C કેવા છે? સમતલ્ય છે. ઓકે તો એ સાબિત થઈ જાય છે અહીંયા. ચલો પછી ક્વેશ્ચન નંબર 3. આ ત્રણેય સદીશ છે એ સમતલ્ય હોય તો લેમ્ડા મેળવો. ચલો હવે અહીંયા કહી દીધું છે આપણને કે સમતલ્ય છે જ. ઓકે તો લેમ્ડા આપણે મેળવવાનો છે. હવે એ જ રીતનો પ્રશ્ન નંબર 4 છે એમાં પહેલો પ્રશ્ન છે. અહીંયા સદીશ A આપી દીધો છે, સદીશ B આપી દીધો છે અને સદીશ C છે. C છે એ અજ્ઞાત સ્વરૂપે છે. ઓકે તો પહેલા પ્રશ્નમાં એવું કીધું છે C1, C2 આપી દીધા છે C માટે. ઓકે અને જો ABC સમતલ્ય હોય તો C3 મેળવવાનું છે. એટલે એક એનો ઘટક આપણે મેળવવાનો છે. તો પ્રશ્ન નંબર 3 અને ચોથામાં પહેલું. ઓકે એ બંને ઇક્વલ પ્રકારના થઈ ગયા. ત્રીજો પ્રશ્ન કરાવું છું. ચલો આપણે ધારી લઈએ ધારો કે ત્રણેય સદીશને નામ આપી દઈએ સદીશ A I caret minus J caret plus K caret. પછી સદીશ B 3I caret plus J caret plus 2K caret. અને સદીશ C I caret plus lambda J caret minus 3K caret સમતલ્ય છે. તેથી સદીશ A, સદીશ B અને સદીશ C
નું પેટી ગુણન શું થશે 0. તેથી નિશ્ચયકમાં મૂકી દઈએ આપણે. ચલો સદિશ a ના ઘટકો 1 -1 1 3 1 2 1 લેમ્બડા -3 equals to 0. તેથી 1 ચલો -3 -2 લેમ્બડા +1 ચલો -3 into -3 -9 -2 +1 ચલો 3 into લેમ્બડા 3 લેમ્બડા -1 equals to 0. તો હવે બસ સાદુરૂપ આપતા જઈએ. બ્રેકેટ ઓપન કરી દઈએ તો અહીંયા -3 -2 લેમ્બડા અહીં થઈ જશે -11 પ્લસ 3 લેમ્બડા -1 equals to 0. તેથી ચલો 3 લેમ્બડા -2 લેમ્બડા એટલે લેમ્બડા થશે -3 -11 -14 થશે -1 -15 equals to 0. તેથી લેમ્બડા equals to કેટલા મળશે આપણને 15. તો આમ સમતલ્ય હોય તો લેમ્બડા બરાબર કેટલા થઈ જશે 15. ચલો ક્વેશ્ચન નંબર 4 માં ફર્સ્ટ છે તમારે જાતે કરવાનું છે. ક્વેશ્ચન નંબર એનો બીજો ક્વેશ્ચન છે કરીએ આપણે. ચલો અહીંયા સદિશ abc છે આપી દીધેલા છે. c2 અને c3 બરાબર c2 બરાબર -1 c3 બરાબર 1 હોય તો સાબિત કરો કે c1 ની કોઈ પણ કિંમત માટે abc છે સમતલ્ય નથી. ઓકે સમતલ્ય નહીં થાય, પોસિબલ જ નહીં બને. ઓકે તો ધારી લઈએ કે abc છે અત્યારે સમતલ્ય છે. ઓકે જો સદિશ a b અને c સમતલ્ય છે સમતલ્ય હોય તો સદિશ a સદિશ b અને સદિશ c નું પેટી ગુણન 0 થશે. તેથી ચલો કિંમતો મૂકી દઈએ. સદિશ a તો 1 1 1 સદિશ b છે એમાં માત્ર 1 j અને k કેરેટ ઓકે y અને z ઘટક તો છે જ નહીં એટલે 0 0 થઈ જશે. પછી c1 c2 c3 કે c1 c2 c3 ત્રીજો સદિશ equals to 0. તેથી હવે મૂલ્ય મૂકી દઉં હું બધા 1 1 1 1 0 0. ચલો c1 છે એઝ ઇટ ઇઝ રાખી, c2 છે -1 અને c3 છે 1 equals to 0. તેથી ચલો આપણે દ્વિતીય હારથી વિસ્તરણ કરી દઈએ તો અહીંયા -1 કૌંસમાં 1 into 1 માઇનસ માઇનસ પ્લસ 1 into 1 થઈ જશે equals to 0. તેથી અહીંયા શું થશે -2 equals to 0 માં. ઓકે તો આ તો પરિણામ ખોટું બને. ઓકે c1 તો ક્યાંય આવશે જ નહીં અહીંયા આગળ ગણતરીમાં. તો અહીંયા હું લખીશ કે જે શક્ય નથી. હવે શક્ય નથી નો મતલબ કે અહીંયા આગળ c1 ની કોઈ કિંમત એવી મળશે નહીં કે જેથી તમે એને સમતલ્ય બનાવી શકો. તેથી c1 ની કોઈ પણ કિંમત માટે સદિશ a b અને c સમતલ્ય શક્ય નથી. ઓકે અને જો અહીંયા પરિણામ સાચું મળ્યું હોત તમને આ પરિણામ છે 0 બરાબર 0 -2 બરાબર 2 -2 ઓકે આવું કઈ પરિણામ મળ્યું હોત તો તમે એવું લખી શકો કે c1 ની કોઈ પણ કિંમત માટે ઓકે કોઈ બી કિંમત લેશો તમે તો abc છે એ સમતલ્ય થશે જ. ઓકે એટલે કે એની સમતલ્યતા છે એ c1 ઉપર ડિપેન્ડ થશે નહીં એમ. ઓકે પરંતુ અહીંયા આગળ એવું કોઈ શક્ય બનશે નહીં કારણ કે પરિણામ છે આપણને કેવું મળે છે ગાણિતિક રીતે ખોટું પરિણામ મળે છે. ક્લિયર? ઓકે તો આવો ખાસ ક્વેશ્ચન હશે બહુ નાનો એવો પણ બહુ ધ્યાનથી ઓકે કે આમાં લખવું શું કેવી રીતે સાબિત કરવું એવો મોટો પ્રશ્ન તમને થઈ શકે. રાઈટ? ઓકે સિમ્પલ છે. ફરી વખત કહી દઉં છું કે જો અહીંયા આગળ c1 ની કોઈ પણ કિંમત માટે સમતલ્યતા ન બનતું હોય તો શું મળશે ગાણિતિક રીતે ખોટું પરિણામ મળશે તમને. ઓકે c1 તો હશે જ નહીં એમાં ગાણિતિક રીતે કેવું પરિણામ મળશે ખોટું મળશે. ઓકે અને જો સાચું મળે તો c1 ની તમે કોઈ પણ કિંમત લઈ શકો છો સમતલ્ય બનાવવા માટે abc ને. ક્લિયર? ચલો હવે ક્વેશ્ચન નંબર 5 બી હું કરાવી દઉં તમને. ચલો હવે અહીંયા આપણને 4 બિંદુને દર્શાવતા સ્થાન સદિશો છે. ઓકે તો આ 4 બિંદુઓ સમતલ્ય છે કે નહીં સાબિત કરો.
તો સમતુલ્ય સાબિત કરવા માટે તમારે શું કરવાનું? તો કે 3 સદિશ મેળવી લેવાના. ઓકે, તો એ કેવી રીતે કરશું આપણે? ચલો, અહીં 4 બિંદુઓના સ્થાન સદિશ. તો સંકેત ધારી લઈએ આપણે સદિશ OA. તો એ છે 4i caret plus 8j caret plus 12k caret equals to સદિશ સ્વરૂપમાં લખું તો 4 8 12. પછી સદિશ OB, તો એ છે 2i caret plus 4j caret plus 6k caret equals to 2 4 6. અને સદિશ OC, તો એ છે 3i caret plus 5j caret plus 4k caret. તો એ થશે 3 5 4. સદિશ OD, તો 5i caret plus 8j caret plus 5k caret. તો એ થશે 5 8 5. ઓકે, આ 4 સદિશોનો નહીં દર્શાવતા સ્થાન સદિશો આપી દીધા છે. તો હવે આપણે પહેલું કામ કરીએ, સદિશ AB મેળવી લઈએ. સદિશ AB છે એને હું કહી દઉં સદિશ A. તો શું કરવું પડશે? B minus A કરવાનો. 2 4 6 minus 4 8 12. ચલો, તો અહીંયા થશે -2 -4 6 minus 12 minus 6 થશે. પછી સદિશ B, તો એ કહી દઈશું આપણે સદિશ AC. ઓકે, કોઈ બી 3 સદિશ તમારે મેળવવાના ખાલી. તો C ના યામ છે 3 5 4 minus 4 8 12. તો 3 minus 4 એટલે -1 5 minus 8 -3 પછી 4 minus 12 minus 8. ચલો, સદિશ C, તો એ કહી દઉં સદિશ AD. ચલો, D છે 5 8 5 minus 4 8 12. ચલો, 5 minus 4 એટલે 1, 8 minus 8 એટલે 0, 5 minus 12 એટલે -7. ચલો, હવે આપણે આ ત્રણેય સદિશોનો પેટી ગુણન કરી દઈએ. તો સદિશ ABC નું પેટી ગુણન બરાબર નિશ્ચાયકમાં -4 -6 -2 -4 -6 -1 -3 -8 1 0 -7. ચલો, તો ત્રીજી હારથી કરી દઈએ કારણ કે 1 0 છે ત્યાં. ત્રીજી હારથી વિસ્તરણ કરી દઉં તો 1 into, ચલો ત્રીજી હાર અને પહેલો સ્તંભ છોડી દઈએ તો -4 into -8 એટલે 8 ચોક 32 થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ -6 તેરી 18 અને એ માઇનસ માઇનસ અંદર અંદર પ્લસ થઈ જશે એટલે માઇનસ નિશાની તો આમનામ જ રહેશે. પછી -0 -7 ગુણ્યા, ચલો ત્રીજી હાર ત્રીજો સ્તંભ તો -2 ગુણ્યા -3 એટલે 6 -1 ગુણ્યા -4 એટલે 4 જ થશે અહીંયા. તો ચલો 32 minus 18 કરીએ એટલે આપણને મળશે 14 minus 6 માંથી 4 જશે એટલે 2 7 દુ 14 એટલે શું મળ્યું આપણને? 0. તેથી સદિશ ABC નું પેટી ગુણનથી શું મળે છે આપણને? 0. તેથી લખી શકીએ કે ભાઈ સદિશ AB, સદિશ AC અને સદિશ AD નું પેટી ગુણન શું થાય છે? 0 થાય છે. તેથી બિંદુઓ A, B, C અને D કેવા છે? સમતલ્ય છે. ઓકે, તો એવો પ્રશ્ન હોય કે બિંદુઓ આપી દીધા હોય ને સમતલ્ય સાબિત કરવાના કે તો આપણે કેવી રીતે કરશું? તો એની માટે આપણે સ્થાન સદિશ તમને બિંદુઓને આપી દીધા છે એના પરથી 3 સદિશ મેળવી લઈએ આપણે. રેન્ડમલી આપણી રીતે કોઈ બી 3 સદિશ. ઓકે, સદિશ AB, સદિશ BC, સદિશ CD પણ મેળવી શકો છો તમે.
કોઈ બી સદિશ 3 સદિશ મેળવી લો અને દર્શાવી દો કે 3 સદિશનો પેટી ગુણન છે શું થાય છે 0 થાય છે. સાબિત કરી દઈએ તો આપણે કહી શકીએ કે ભાઈ એ સમતલ્ય સદિશ છે. ઓકે, સમતલ્ય બિંદુઓ છે. હવે ક્વેશ્ચન નંબર 6 છે કે એમાં આ 4 બિંદુઓ છે એવું સમતલ્ય હોય તો x મેળવવાનો કીધો છે. ઓકે, તો આપણે હમણાં ડિસ્કસ કર્યું એ પ્રમાણે પહેલું કામ કરો તમે સદિશ AB મેળવી લો, સદિશ AC મેળવી લો, સદિશ AD મેળવી લો. ઓકે, જેમાં x તો આવેલો જ હશે. પછી બોક્સ ગુણાકાર કે પેટી ગુણન બરાબર 0 લઈ લઈશું કારણ કે સમતલ્ય છે જ. સાદુરૂપ આપતા જાઓ, નિશ્ચય સોલ્વ કરતા જાઓ, x મળી જશે. ઓકે, તો જૂના પ્રશ્ન કર્યાની જેવો જ પ્રશ્ન છે આ. હવે ક્વેશ્ચન નંબર 7 IMP ક્વેશ્ચન તમે ગણી શકો. ઓકે, આ ક્વેશ્ચન નંબર 7 છે એમાં એક ઉદાહરણ પણ આવી જશે તો એ આપણે સાથે સાથે સમજી લઈશું. ક્વેશ્ચન નંબર 7 સોલ્વ કરાવું. ચલો, અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે સદિશ a વત્તા b, b વત્તા c, c વત્તા a સમતલ્ય હોય તો સાબિત કરો કે abc પણ સમતલ્ય છે. ઓકે, તો જે પરિણામ આપ્યું છે આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. સદિશ a વત્તા b, b વત્તા c અને સદિશ c વત્તા a સમતલ્ય છે. તેથી ચલો આ 3 સદિશનો પેટી ગુણાકાર સદિશ a વત્તા b, સદિશ b વત્તા c, સદિશ c વત્તા a શું થવો જોઈએ? 0 થવો જોઈએ. હવે આપણે એવું સાબિત કરવું છે કે abc સમતલ્ય સદિશ છે તો આપણે શું સાબિત કરવાનું કે abc નો પેટી ગુણાકાર શું થઈ જવો જોઈએ? 0. તો અહીં આપણે એવું સાબિત કરી દઈએ. ચલો, તો એની માટે આપણે હવે ચલો આ પહેલો સદિશ છે, આ બીજો સદિશ છે અને આ ત્રીજો સદિશ છે. તો પેટી ગુણાકારની વ્યાખ્યા પ્રમાણે સદિશ a વત્તા b નો ડોટ ગુણાકાર સદિશ b વત્તા c ક્રોસ સદિશ c વત્તા a સાથે આમ આવશે. ચલો, હવે આપણે પેલા સૌથી અંદર પેલા મોટા બ્રેકેટમાં સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા આગળ સદિશ b ક્રોસ સદિશ c. ઓકે, વિભાજન જ કરવાનું છે માત્ર તો સદિશ b ક્રોસ c લખી દો પ્લસ સદિશ b ક્રોસ સદિશ a લખી શકીએ અહીંયા પ્લસ હવે સદિશ c ક્રોસ c પછી સદિશ c ક્રોસ a ઇક્વલ્સ ટુ 0. તેથી સદિશ a વત્તા b નો ડોટ ગુણાકાર ચલો અહીંયા b ક્રોસ c વત્તા b ક્રોસ a. ચલો c ક્રોસ c તો શું થઈ જશે? 0. તો એને લખવું તો પણ ચાલશે. કોઈ બી સદિશનો પોતાની સાથે જ ક્રોસ પ્રોડક્ટ હંમેશા 0 થાય છે. અહીંયા c ક્રોસ a ઇક્વલ્સ ટુ 0. અહીંયા આપણે કારણ મૂકી દઈશું કારણ કે સદિશ c ક્રોસ c તો એ આવશે હંમેશા શૂન્ય સદિશ. તેથી હવે આપણે સદિશ a નો સૌપ્રથમ ત્રણેય સદિશ સાથે ડોટ ગુણાકાર મૂકી દઈએ. ઓકે, તો અહીંયા થશે સદિશ a ડોટ b ક્રોસ c પ્લસ સદિશ a ડોટ સદિશ b ક્રોસ a પ્લસ સદિશ a ડોટ સદિશ c ક્રોસ a. રાઈટ, હવે એ જ રીતે આપણે સદિશ b નો મૂકી દઈએ ડોટ ગુણાકાર તો ત્રણેય સાથે મૂકતા જઈએ આપણે તો સદિશ b ડોટ સદિશ b ક્રોસ c પ્લસ સદિશ b ડોટ સદિશ b ક્રોસ a પ્લસ સદિશ b ડોટ સદિશ c ક્રોસ a ઇક્વલ્સ ટુ 0. તેથી ચલો હવે a ડોટ b ક્રોસ c એટલે શું થઈ જશે? પેટી ગુણન થઈ ગયું સદિશ a b c નું લખી શકીએ અહીંયા આપણે વત્તા એ જ રીતે અહીંયા આપણે શું લખી શકશું? સદિશ a સદિશ b અને સદિશ a નું પેટી ગુણન વત્તા એ જ રીતે અહીંયા થશે સદિશ a સદિશ c સદિશ a નું પેટી ગુણન વત્તા અહીંયા થશે સદિશ b અને સદિશ c નું પેટી ગુણન વત્તા ચલો અહીંયા થશે
સદિશ બી અને સદિશ એ નું પેટી ગુણન વત્તા ચલો છેલ્લે સદિશ બી સદિશ સી અને સદિશ એ નું પેટી ગુણન ઇક્વલ્સ ટુ 0. તેથી ચલો સદિશ એ બી સી નું પેટી ગુણન એઝ ઇટ ઇઝ રાખીશ પ્લસ હવે અહીંયા આગળ બીજા પદમાં જો તો સદિશ એ અને સદિશ એ છે તો પહેલી હાર ને ત્રીજી હાર સરખી થઈ જશે. તેનો મતલબ કે આનું મૂલ્ય શું થશે? આ પેટી ગુણન 0 થશે. એ જ રીતે અહીંયા પણ સદિશ એ સદિશ સી છેલ્લી હાર અને પહેલી હાર છે એ સદિશ એ છે એટલે એ પણ સરખા થઈ જશે 0 બનશે. એ રીતે અહીંયા છે સદિશ બી પહેલા બેમાં એ પણ 0 થઈ જશે. અહીંયા બી 0 થઈ જશે રાઈટ. તો વચ્ચેના ચાર જે પેટી ગુણન છે શું થઈ જશે 0. તો અહીંયા હું મૂકી દઉં 0 પ્લસ 0 પ્લસ 0 પ્લસ 0 પ્લસ હવે અહીંયા બીસી એ છે તો આ જે પેટી ગુણન છે બીસીએ એને આપણે લખી શકીએ સદિશ એ સદિશ બી સદિશ સી નું પેટી ગુણન. ગુણધર્મોમાં આપણે ભણી ગયા છીએ. ઓકે તો અહીંયા તમે કારણ પેલા આ ચાર માટે કોઈ બી એક કારણ આપી દો કે ભાઈ સદિશ એ અને સદિશ બી આનું મૂલ્ય શું થઈ જશે 0 થઈ જશે. પછી સદિશ બી સી એ એ કોને ઇક્વલ થઈ જશે? સદિશ એ બી સી ના પેટી ગુણનને ઇક્વલ થઈ જશે. ઓકે તો તેથી આપણને અહીં આગળ બે વખત સદિશ એ બી સી નું પેટી ગુણન મળે છે ઇક્વલ્સ ટુ 0. હવે જુઓ અહીંયા પહેલા તમે થોડી વાર માટે આ પ્રશ્ન ભૂલી જાઓ કે આપણે ઇક્વલ્સ ટુ 0 સાબિત કરવાનું હતું. ઓકે અહીંયા આગળ હું તમને એક ઉદાહરણ નંબર આપણો પ્રશ્ન થઈ ગયું એ દેખાડી દઉં, સાબિત કરી દીધું. ઉદાહરણમાં એક ઉદાહરણ છે આપણું કે જેમાં આના ઇક્વલ્સ ટુ આપણે 2 ઇન્ટુ સદિશ એ બી સી નો પેટી ગુણન સાબિત કરવાનું છે. ઓકે તો એ ઉદાહરણમાં લઈ જાઉં તમને. ચલો અહીંયા ઉદાહરણ નંબર 30 સાબિત કરો કે આ પેટી ગુણન છે 2 ઇન્ટુ એ બી સી નું પેટી ગુણન બરાબર થશે. રાઈટ તો સેમ એ જ ક્વેશ્ચન થઈ ગયો. ક્લિયર છે? ઓકે તો આ પ્રશ્ન પણ તમે ઉદાહરણ નંબર 30 છે કરી શકો. ક્લિયર? ઓકે ઉદાહરણ નંબર 31 છે એના જેવું જ કંઈક છે. તમે એની જેમ જ સાબિત કરી શકો છો. હવે આપણા પ્રશ્નમાં આવી જઈએ પાછા. તો અહીંયા આપણે ઇક્વલ્સ ટુ એવું કીધું હતું ત્રણેય સદિશો છે સમતલ્ય છે એટલા માટે બરાબર 0 લઈને આગળ વધતા હતા છેક સુધી ગણતરીમાં. તો ઇક્વલ્સ ટુ 0 આવી ગયું અહીંયા આગળ. તેથી લાસ્ટ સ્ટેપમાં હું અહીંયા 2 ને છેદમાં જવા દઉં તો સદિશ એબીસી નું પેટી ગુણન છે શું થઈ ગયું 0. તો પેટી ગુણન 0 નો મતલબ શું લખી શકીએ? સદિશ એ બી અને સી સમતલ્ય સદિશો છે. એ તો આપણી શરત છે ને રાઈટ. તો એ આપણે સાબિત કરી દીધી. ક્લિયર? તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમે કહી શકો. તો આ એક જ ક્વેશ્ચન ની અંદર તમારે ઉદાહરણ નંબર 30 ઓકે એને થોડો ઘણો સિમિલર 31 અને સ્વાધ્યાય 10.5 નો આપણો આ છેલ્લો ક્વેશ્ચન રાઈટ. ઓકે તો આ ત્રણેય પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી 2 માર્ક્સ માટે કહી શકો તમે. ક્લિયર? ખાસ ગણતરી આ ક્વેશ્ચન ની કરી નાખવી તમારે. ચલો આપણે એક ઓલ્ડ સિલેબસમાંથી એક ટોપિક છે લઈ લઈએ સદિશોનું સદિશ ત્રિગુણન. તો જો આપણી પાસે ત્રણ સદિશો હોય સદિશ એ બી અને સદિશ સી માટે સદિશ એ ક્રોસ સદિશ બી ક્રોસ સદિશ સી તો એની ફોર્મ્યુલા થશે સદિશ એ નો ડોટ ગુણાકાર તેનાથી દૂર દૂર કોણ છે સી એની સાથે કરવાનું પહેલા સદિશ એ ડોટ સદિશ સી ઓકે એ મલ્ટિપ્લિકેશનમાં આવશે સદિશ બી સાથે માઇનસ સદિશ એ ડોટ બી એ મલ્ટિપ્લિકેશનમાં આવશે સદિશ સી સાથે. ક્લિયર? પછી જો આ રીતનું કંઈ હોય સદિશ એ ક્રોસ સદિશ બી બ્રેકેટમાં અને સદિશ સી તો અહીંયા કરવાનું સદિશ એ અને સદિશ સી નો સદિશ સી થી દૂર કોણ થયું સદિશ એ એટલે સદિશ એ ડોટ સી બંને ઇક્વલ જ થશે. સદિશ બી સાથે ગુણાકારમાં આવશે માઇનસ સદિશ બી અને સદિશ સી કે સદિશ બી ડોટ સી અને અહીંયા આવશે સદિશ એ. ક્લિયર? તો આ રીતનો તમે ત્રિગુણન છે કરી શકો. ઓકે ઉદાહરણ એક લઈએ આપણે કારણ કે NCERT માં કોઈ ક્વેશ્ચન આપેલા નથી એના. ધારો કે સદિશ x છે તો એ 1 2 3 સદિશ y
2 3 5 સદિશ z 1 -1 છે. તો આપણે જો સદિશ x ક્રોસ સદિશ y ક્રોસ z મેળવવાનું છે તો સદિશ x ડોટ શું આવશે z. ઓકે, x નો પહેલા તેનાથી દૂર સાથે ડોટ અને એ ગુણાકારમાં આવશે y સદિશ સાથે માઇનસ હવે સદિશ x નો જેની સાથે ડોટ બાકી રહ્યો y સાથે ઇન્ટુ ની પણ સદિશ z સાથે આ અદિશ ગુણાકારમાં આવશે. ચલો હવે આપણે મૂલ્ય મૂકી દઈએ. તો સૌપ્રથમ x ડોટ z તો 1 2 3 ડોટ 1 -1 ચલો y સદિશ છે 2 3 5 માઇનસ ચલો x ડોટ y તો એ થશે 1 2 3 ડોટ 2 3 5 એ ગુણાકારમાં આવશે 1 z સાથે 1 -1 સાથે. તો હવે અહીંયા આપણે ચલો કૌંસને આ ડોટ ગુણાકાર કરી દઈએ તો 1 -2 -3 ઇન્ટુ અહીંયા આગળ સદિશ છે 2 3 5 માઇનસ ચલો અહીંયા ગુણાકાર કરી દઈએ તો 2 + 3 * 2 એટલે 6 2 3 * 5 એટલે 15 અને અહીંયા છે 1 -1 ચલો અહીંયા કેટલા થશે -5 -5 + 1 એટલે -4. અહીંયા ખાસ ધ્યાન રાખજો આ ડોટ ગુણાકાર નથી હવે. ઓકે, અદિશ એક મૂલ્ય આવ્યું છે 15 + 6 એટલે 21 21 + 2 એટલે 23 1 -1 સાથે ડોટ. ચલો અહીંયા આગળ ગુણાકાર કરી દઉં તો -8 -12 5 ચોક -20 માઇનસ ચલો 23 નો ગુણાકાર કરી દઉં તો 23 -23 -23. તો આપણે હવે આ બંને સદિશોની બાદબાકી મૂકતા જઈએ. ચલો -8 -23 તો આપણને મળશે -31 -12 -23 એટલે +23 થઈ જશે. 23 માંથી આપણે 12 બાદ કરવાના રહ્યા એટલે આપણને કેટલા મળશે 11 પછી -20 -23 એટલે -+23 થઈ જશે 23 - 20 તો 3 વધશે. તો આ થઈ ગયું સદિશ x ક્રોસ y ક્રોસ z. ઓકે, સદિશોનું સદિશ ત્રિગુણ. ક્લિયર? તો અહીંયા હું બે ઉદાહરણ છે તમને હોમવર્કમાં આપી દઉં છું. ત્રિગુણ આધારિત. તો આ બે છે ત્રિગુણ આધારિત. ઓકે, સદિશોનું ત્રિગુણ આધારિત તમારે હોમવર્કમાં જાતે પ્રયત્ન કરો. આન્સર સાથે મેં તમને આપી દીધા છે. ક્લિયર? અને હવે બાકીનું જે હોમવર્ક છે તમારું તો આજની થિયરી છે ખાસ એકવાર લખો. પછી ઉદાહરણ નંબર 26 થી 31 10.2 છે હોલ એક્સરસાઇઝ. તો નેક્સ્ટ ટાઈમ આપણે આપણી લાસ્ટ એક્સરસાઇઝ 10 છે એના વિશિષ્ટ ઉદાહરણો છે ઓકે એ કમ્પ્લીટ કરીને ચેપ્ટર છે કમ્પ્લીટ કરી દઈશું.